વાઘોડિયા વડોદરા રૂટ પર સિટી બસ વરસાદી કાંસમાં ખાબકી। એપોલો ટાયર્સ કંપની સામે સિટી બસના ચાલક ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને અડફેટે લીધો। બાઇક પર સવાર બે પૈકી પાછળ બેઠેલા એક દીકરીને ઈજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વડોદરા વાઘોડિયા રોડ પર ચાલતી સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે સિટી બસ હંકારી રહ્યા હોવાના આક્ષેપો પેસેન્જર કરી રહ્યા છે। સિટી બસની કેપેસિટી કરતાં પણ વધુ પેસેન્જર બેસાડવામાં આવે છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેમજ બસમાં બેઠેલા પેસેન્જર સવારોનો આબાદ બચાવ થયો હતો। સિટી બસ ચાલકોનું બેફામ બસ ચલાવે છે, જે વાઘોડિયા વડોદરાનો રસ્તો છે, બેફામ પૂરઝડપે બસ ચલાવે છે। મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય, એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની, એ પેસેન્જરથી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે। આજે બીજી કે ત્રીજી ઘટના છે આ 15 દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇકવાળાને પાછળથી અડફેટે લીધો। સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ, પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે, વિટકોસ ગટર કાસમાં છે, ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે। આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે। તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે, વિટકોસ પર લે, તો કોઈને જાનહાનિ ના થાય। અને સિટી બસ ચાલકો એટલા પૂરપાટ ઝડપે ચલાવે છે કે બેફામ કોઈ બી રસ્તા વચ્ચે આવી જાય એને દેખતા નથી અને મન ભાવે એમ પેસેન્જર બેસાડે જ છે। એટલે મેં કહું છું કે લીગલ જે બી થતું હોય, પેસેન્જરની કેપેસિટી, સિટી બસના ચાલકો જોડે લાયસન્સ ચેક થાય, એમનું પીયુસી ચેક થાય, વીમો ચેક થાય, જે બી એમનું જે લીગલ પ્રોસિજર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે। હું વાઘોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો અને આ બસવાળાએ પાછળથી મને ટક્કર મારી અને ગટરમાં ફેંકી દીધો અને મારી છોકરી પાછળ બેઠી હતી અને વાગ્યું એટલે અત્યારે દવાખાનામાં હોસ્પિટલમાં એડમિટ છે। શું નામ છે તમારું? દિલીપભાઈ। શું ધંધો કરો છો? મજૂરી કામ કરું। અહેવાલ સંદીપ પટેલ, લોકાર્પણ।